Read 2. A Palanpur youth invents the humble watch. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch Gear to the world. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check messages with a glance or make conversion 007 style. પ્રણવ મિસ્ત્રીએ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેક ટીમ બૌદ્ધિક ટુકડીનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી જેનાથી તમે એક નજરમાં જ સંદેશાઓ ચેક કરી શકો છો તેમજ 007 સ્ટાઇલમાં વાત કરી શકો છો. With Gear, you are able to make calls and receive calls without even talking your phone out of your pocket, said Pranav Mistry. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય જ કોલ કરી શકો તેમજ મેળવી પણ શકો, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of name, said his father, કીર્તિભાઈ. જ્યારે તે લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો, હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ, માન પ્રતિષ્ઠા મેળવીશ. તેના પિતા કીર્તિભાઈએ કહ્યું. We never knew it will be so soon. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિદ્યાલક્ષ્મી વિદ્યા મંદિર, પાલનપુર. અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. પ્રણવ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેના બુદ્ધિ આંકે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યાલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ આપ્યો. He was good in every activity, be it studies, music, his songs or sports, plays badminton, said the proud father. તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. તે પછી અભ્યાસ હોય, સંગીત હોય કે રમત, ગૌરવવંતી પિતાજીએ કહ્યું. He studied camera in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યું અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક BE થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે આઈઆઈટી મુંબઈ પહોંચ્યો, જ્યાંથી તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. He said, from my engineering in computer science to my master's, I worked on various fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. તેણે કહ્યું, કોમ્પ્યુટરમાં સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, એમ્બેડ સિસ્ટમ્સ, સામાજિક કમ્પ્યુટિંગ, આમ યાદી ચાલતી જ રહેશે. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ અને સંશોધન લેખોથી ક્ષેત્રો તપાસ્યા. આ રહ્યા મેં હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટ સંક્ષેપમાં. ટેલિટચ lets you touch and control things from a distance. See through your smartphones and control everything you see on the screen by touching it. ટેલિટચની મદદથી તમે દૂરની વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a fun way. હવે તમારા ઉપકરણો સાથે પણ તમે દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, alarm, music player, open the door, turn on that light just by touching it on the screen. It's simple. Teletouch lets you interact with your world with touch from a distance.
માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી કરી શકો છો. તે સરળ છે. ટેલીટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાપન કરાવી શકે છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર વગેરેમાંથી કાંઈ પણ તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. હવે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે. ત્યારબાદ તમે જે વિગત બીજે ચોંટાડવા લઈ જવા રાખવા માંગતા હો તે પ્રયુક્તિને સ્પર્શ કરો. સ્પર્શ uses touch-based interaction as an indication for what to copy from where and where to pass it on. સ્પર્શ તમારે જે કંઈ નકલ કરવું હોય કે જ્યાંથી નકલ કરવાના હો કે જ્યાં મોકલવાના હો તે તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. Sunflower lets us track the sun. It is an artificial sunflower with simple op-amp, 741 circuitry and photo sensors. He has created a sunflower which would move with the sun. Sunflower આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. તેણે સાદા OP-amp 741 ની સર્કિટ અને ફોટો સેન્સર્સથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. For later, the concept was very efficiently used in solar panels as its institute as the panels could get the most efficient angle each time. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ્સ સૂર્ય ઉર્જા સંગ્રહનાર બોર્ડમાં વપરાય કે જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે ખૂણાથી સૂર્ય સામે રહી શકે. Sixth sense is a wearable gesture interface that augments the physical world around us with digital information and lets you use natural hand gesture to interact with that information. Sixth sense એ હાવભાવથી સ્વચલિત પહેરી શકાય એવું સાધન અહીં ઘરેણું છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. By using a camera and a tiny projector mounted in a pendant-like wearable device, Sixth Sense sees what you see and visualize arguments, any surfaces or objects we are interacting with. ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધન ઇલેક્ટ્રોનિક ગેઝેટથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઉમેરે છે. It projects information onto surface, walls and physical objects around us and let us interact with the projected information through natural hand gesture, our movements or our interaction with the object itself. The Sixth Sense device માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી દર્શાવાયેલી માહિતી સાથે આદાન પ્રદાન વ્યવહાર કરી શકે છે. Sixth Sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. Sixth Sense જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે.